morning students. મિત્રો ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ ના ફર્સ્ટ લેક્ચરમાં આપણે સદિશ વિશેની સમજૂતી મેળવી હતી. તદુપરાંત સ્થાન અને સ્થાનાંતર સદિશ વિશેની પણ માહિતી મેળવી હતી. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક. આજના ટોપિકમાં આપણે સદિશો વિશેની કેટલીક વ્યાખ્યાઓ ધ્યાનમાં લઈશું. રાઈટ? એટલે ક્વેશ્ચન વ્યાખ્યા આપો, જેમાં આપણે સદિશો વિશેની અલગ અલગ પ્રકારની કેટલીક વ્યાખ્યાઓ ધ્યાનમાં લઈશું. જેમાં પહેલી વ્યાખ્યા છે સમાન સદિશ. મિત્રો દરેક વ્યાખ્યા માટે ખાસ આકૃતિ ધ્યાનમાં રાખવાની છે. જો આકૃતિ સમજી લેશું તો વ્યાખ્યા ઓટોમેટિક બનાવતા આવશે. જેમ કે યાદ કરો તો આપણે અગાઉના લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે સદિશની લંબાઈ તેનું મૂલ્ય દર્શાવે છે અને સદિશમાં આગળની તરફ દોરવામાં આવતું જે તીર છે, જેને આપણે શીર્ષ અથવા તો હેડ કહીએ છીએ, એ તેની દિશા દર્શાવે છે. બસ તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પોઈન્ટના આધારે જ દરેક વ્યાખ્યાઓ આધારિત છે. રાઈટ? જોઈએ પહેલી વ્યાખ્યા છે સમાન સદિશ. તો જો મિત્રો આકૃતિ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આકૃતિમાં બે સદિશો છે, વેક્ટર a અને વેક્ટર b. બંને સદિશોની દિશા કેવી છે? તો મિત્રો દિશા એક સમાન છે અને બંને સદિશોનું મૂલ્ય કેવું છે? તો બંને સદિશોની લંબાઈ એક સરખી છે, એટલે મૂલ્ય કેવું થયું? એક સરખું થયું. તો મિત્રો આકૃતિ ઉપરથી આપણને એવું લાગે કે બંને સદિશોની દિશા એક સમાન છે અને મૂલ્ય પણ એક સમાન છે. તો બસ આ જ વ્યાખ્યા છે. જો મિત્રો વ્યાખ્યા શું લખેલી છે કે જો બે સદિશોના મૂલ્યો અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશ કહે છે. રાઈટ? સિમ્પલ આકૃતિ પરથી ખ્યાલ આવે કે બંને સદિશો એક જ દિશામાં છે અને બંને સદિશોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. તો તેવા સદિશોને સમાન સદિશ કહી શકાય. રાઈટ? આગળ વધીએ અને જોઈએ છે બીજી વ્યાખ્યા, જે છે સમાંતર સદિશ. તેમાં પણ મિત્રો આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવશે. જો બે સદિશો છે, વેક્ટર a અને વેક્ટર b, તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે બંને સદિશોની દિશા કેવી છે? એક સમાન છે. પરંતુ શું બંને સદિશોનું મૂલ્ય સમાન છે? તો નથી. વેક્ટર a ની લંબાઈ વધારે છે જ્યારે વેક્ટર b ની લંબાઈ ઓછી છે અને સદિશની લંબાઈ એ તેનું મૂલ્ય દર્શાવે છે. એટલે વેક્ટર a નું મૂલ્ય વધારે છે અને વેક્ટર b નું મૂલ્ય ઓછું છે. તો મૂલ્ય કેવું છે? અસમાન છે. પરંતુ દિશા કેવી છે? એક સમાન છે. બસ તો આના આધારે જ આપણે સમાંતર સદિશની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ. જેવું લખેલું છે કે એક જ દિશામાંના સદિશોને સમાંતર સદિશ કહે છે. જો બે સદિશો એક જ દિશામાં હોય તો તેવા સદિશોને સમાંતર સદિશ કહી શકાય. પછી આમાં કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે કે આ બંને સદિશોનું મૂલ્ય સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જો અહીં લખેલું છે કે આવા સદિશોના મૂલ્યો સમાન હોય પણ ખરા અને ન પણ હોય. જો આવા સદિશોના મૂલ્યો સમાન હોય તો દિશા તો સમાન છે જ, સાથે મૂલ્ય પણ સમાન, તો એ કયો સદિશ બની જશે? સમાન સદિશ બની જશે, જે આપણે પહેલી વ્યાખ્યા ધ્યાનમાં લીધી. પરંતુ જો મૂલ્યો સમાન ન હોય તો એને આપણે કહી શકીશું સમાંતર સદિશ. રાઈટ? જોઈએ છે ત્રીજી વ્યાખ્યા, જે છે વિરોધી સદિશ. તો જો મિત્રો આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવશે. આકૃતિમાં આપણને બે સદિશો દર્શાવેલા છે, વેક્ટર a અને વેક્ટર b. તમે જોઈ શકો છો કે બંને સદિશોની દિશા કેવી છે? તો પરસ્પર વિરુદ્ધ છે. વેક્ટર b ઉપરની તરફ છે જ્યારે વેક્ટર a નીચેની તરફ છે. રાઈટ? એટલે કે બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે.
પરંતુ બંને સદિશોનું મૂલ્ય કેવું છે? તો જો વેક્ટર a અને વેક્ટર b બંને સદિશોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. તો બસ આના આધારે આપણે વ્યાખ્યા આપી શકીએ કે જો બે સદિશોનું મૂલ્ય સમાન હોય પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેવા સદિશોને વિરોધી સદિશ કહી શકાય. જો અહીં લખેલું છે કે જો બે સદિશોના મૂલ્યો સમાન હોય પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેવા સદિશોને વિરોધી સદિશ કહી શકાય. રાઈટ? જોઈએ નેક્સ્ટ વ્યાખ્યા જે છે પ્રતિ સમાંતર સદિશ. તેમાં પણ મિત્રો આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવશે. જો આકૃતિમાં બે સદિશો દર્શાવેલા છે વેક્ટર a અને વેક્ટર b. સૌપ્રથમ ની દિશા જોઈએ તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કારણ કે વેક્ટર a ઉપરની તરફ છે જ્યારે વેક્ટર b નીચેની તરફ છે. એટલે બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. પરંતુ બંને સદિશોનું મૂલ્ય કેવું છે? તો આકૃતિ પરથી ખ્યાલ આવશે કે બંને સદિશોનું મૂલ્ય અસમાન છે. જો વેક્ટર a ની લંબાઈ વધારે છે એટલે કે એનું મૂલ્ય વધારે છે, જ્યારે વેક્ટર b ની લંબાઈ ઓછી છે એટલે કે એનું મૂલ્ય ઓછું છે. એટલે બંનેનું મૂલ્ય કેવું છે? અસમાન છે. પરંતુ દિશા કેવી છે? તો પરસ્પર વિરુદ્ધ છે. તો તેવા સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહી શકાય. રાઈટ? જો અહીં વ્યાખ્યા લખેલી છે કે વિરુદ્ધ દિશામાંના સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહે છે. પછી આમાં પણ આપણે અગાઉની જેમ કન્ડિશન યાદ રાખવાની છે કે આવા સદિશોનું મૂલ્ય સમાન હોઈ પણ શકે અને ન પણ હોય. જો મૂલ્ય સમાન હોય તો એ કયો સદિશ બની જશે? તો વિરોધી સદિશ બની જશે. પરંતુ જો મૂલ્ય સમાન ન હોય તો એને કહી શકાય પ્રતિ સમાંતર સદિશ. રાઈટ? આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ વ્યાખ્યા જે છે અસમાંતર સદિશ. તો મિત્રો આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવશે કે આકૃતિમાં આપણને બે સદિશો જોવા મળે છે વેક્ટર a અને વેક્ટર b. તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે બંને સદિશોની દિશા કેવી છે? તો બંને સદિશોની દિશા જુદી જુદી છે. શબ્દ ખાસ ધ્યાનમાં રાખો. કેવી છે દિશા? જુદી જુદી છે. રાઈટ? ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો પહેલી સમાન સદિશની વ્યાખ્યામાં આપણે શું કીધું કે બંને સદિશોની દિશા એક સમાન છે. સમાંતર સદિશોમાં પણ બંને સદિશોની દિશા એક સમાન છે. વિરોધી સદિશોમાં બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. પ્રતિ સમાંતર સદિશોમાં પણ બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. પરંતુ અસમાંતર સદિશમાં બંને સદિશોની દિશા કેવી છે? તો જુદી જુદી છે, અલગ અલગ છે. આ શબ્દ ખાસ વ્યાખ્યામાં હોવું જોઈએ. રાઈટ? જો બંને સદિશોની દિશા જુદી જુદી છે પરંતુ મૂલ્ય કેવું છે? તો બંને સદિશોની લંબાઈ એક સરખી છે. તો લંબાઈ જેનું મૂલ્ય દર્શાવે છે. એટલે બંને સદિશોનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા જુદી જુદી છે. તો તેવા સદિશોને અસમાંતર સદિશ કહી શકાય. રાઈટ? જો વ્યાખ્યા લખેલી છે કે જો બે સદિશોના મૂલ્યો સમાન હોય પરંતુ દિશા જુદી જુદી હોય અથવા તો અલગ અલગ હોય તો તેવા સદિશોને અસમાંતર સદિશ કહી શકાય. રાઈટ? મિત્રો આ પાંચે વ્યાખ્યાઓ ખાસ ધ્યાનમાં રાખવી. સમાન સદિશ, સમાંતર સદિશ, વિરોધી સદિશ, પ્રતિ સમાંતર સદિશ અને અસમાંતર સદિશ. કારણ કે દરેક વ્યાખ્યાઓ એકબીજામાં મિક્સ થઈ શકે એવી છે. રાઈટ? ફરીથી આપણે શોર્ટમાં રિપીટ કરીએ છીએ. પહેલી વ્યાખ્યા સમાન સદિશ. તો કોને કહી શકાય સમાન સદિશ? તો મિત્રો વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની કે જો બે સદિશો આપણે ધ્યાનમાં લઈએ, જો આ બંને સદિશોનું મૂલ્ય સમાન હોય અને દિશા પણ સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશ કહી શકાય. રાઈટ? પછી બીજી વ્યાખ્યા ધ્યાનમાં લઈએ જે છે સમાંતર સદિશ. તો સમાંતર સદિશમાં એક જ દિશામાંના સદિશોને, જેમ કે આ એક સદિશ છે અને આ બીજો સદિશ છે, બંને સદિશો કેવા છે? એક જ દિશામાં છે. તો તેવા સદિશોને સમાંતર સદિશ કહી શકાય. પછી એમાં કન્ડિશન યાદ રાખવાની કે આવા સદિશોનું મૂલ્ય સમાન હોઈ પણ શકે અને ન પણ હોય. રાઈટ? જોઈએ ત્રીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા કઈ છે? તો વિરોધી સદિશ. તો મિત્રો નામ પ્રમાણે યાદ રાખવાનું વિરોધી સદિશ તો પરસ્પર
વિરુદ્ધ દિશામાંના અને સમાન મૂલ્ય ધરાવતા સદિશોને વિરોધી સદિશ કહીએ છીએ. જેમ કે આ બે સદિશો હોય તો એક સદિશની દિશા આ બાજુ છે જમણી તરફ, જ્યારે બીજા સદિશની દિશા ડાબી તરફ છે. પરંતુ બંને સદિશોનું મૂલ્ય કેવું છે તો એક સમાન છે. મૂલ્ય સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે તો તેવા સદિશોને વિરોધી સદિશ કહીશું. રાઈટ? જોઈએ ચોથી વ્યાખ્યા જે છે પ્રતિ સમાંતર સદિશ. તેમાં પણ વિરોધી સદિશ જેવું છે કે બે સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે, પછી મૂલ્ય સમાન હોઈ પણ શકે અને ન પણ હોય. રાઈટ? આ બે સદિશો છે, એક સદિશ જમણી તરફ છે, બીજો સદિશ ડાબી તરફ છે, એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહી શકાય. હવે તેમના મૂલ્યો સમાન હોઈ પણ શકે અને ન પણ હોય. રાઈટ? અને લાસ્ટમાં છે પાંચમી વ્યાખ્યા જે છે અસમાંતર સદિશ. જેમાં બે સદિશોનું મૂલ્ય કેવું છે એક સમાન છે પરંતુ દિશા જુદી જુદી છે. જેમ કે આ બે સદિશો છે, એક સદિશ જમણી તરફ છે જ્યારે બીજો સદિશ નીચેની તરફ ઉપરની તરફ કંઈક અલગ જ દિશામાં છે. સમાન દિશામાં નથી, વિરુદ્ધ દિશામાં પણ નથી, પણ કંઈક અલગ જ દિશામાં છે. એટલે બે સદિશોની દિશા કેવી થઈ? જુદી જુદી થઈ, અલગ અલગ થઈ, પરંતુ મૂલ્ય કેવું છે એક સમાન છે. તો તેવા સદિશોને અસમાંતર સદિશ કહી શકાય. રાઈટ? તો આ પાંચ વ્યાખ્યાઓ થઈ. એનાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ વ્યાખ્યા જે છે નિશ્ચિત સદિશ. તો મિત્રો નિશ્ચિત સદિશ કોને કહી શકાય? તો એની વ્યાખ્યા આપણે લખેલી છે કે જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય તેવા સદિશને નિશ્ચિત સદિશ કહી શકાય. પ્રારંભિક બિંદુ એટલે કે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે સદિશના પાછળના ભાગને પૂછ એટલે કે ટેલ કહે છે, જે પ્રારંભિક બિંદુ કહેવાશે. એ પ્રારંભિક બિંદુ ફિક્સ હોય, નિશ્ચિત હોય તો તેવા સદિશને નિશ્ચિત સદિશ કહી શકાય. જેમ કે ઉદાહરણ થશે સ્થાન સદિશનું પ્રારંભિક બિંદુ ફિક્સ હોય છે. કયું? તો સામાન્ય રીતે ઉગમ બિંદુ હોય છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી સ્થાન સદિશના ટોપિકમાં કે સ્થાન સદિશ માટે જનરલી આપણે એવું કહીએ છીએ કે સદિશનું પ્રારંભિક બિંદુ એટલે કે પૂછ ઉગમ બિંદુ હોય છે. એટલે એ ઉગમ બિંદુ કેવું કહેવાય? તો ફિક્સ કહેવાય, નિશ્ચિત બિંદુ કહેવાય. એટલે જે સદિશનું પ્રારંભિક બિંદુ, આ પ્રારંભિક બિંદુ કહેવાય, આ પ્રારંભિક બિંદુ ફિક્સ હોય તેવા સદિશને નિશ્ચિત સદિશ કહી શકાય. ઉદાહરણ તરીકે સ્થાન સદિશ. કેમ? કારણ કે સ્થાન સદિશનું પ્રારંભિક બિંદુ ફિક્સ હોય છે. કયું? તો કે ઉગમ બિંદુ. રાઈટ? નેક્સ્ટ જે છે મુક્ત સદિશ. તો આનાથી ઉલટી વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની કે જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત ન હોય તેવા સદિશને મુક્ત સદિશ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને વ્યાખ્યાઓ પણ યાદ રાખવી, જે છે નિશ્ચિત સદિશ અને મુક્ત સદિશ. બંને સિમ્પલ યાદ રહી જાય એવી છે કારણ કે બંને વ્યાખ્યાઓ એકબીજાની ઓપોઝિટ છે. જેમ કે નિશ્ચિત સદિશ તો નામ પ્રમાણે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોવું જોઈએ. રાઈટ? અને મુક્ત સદિશ તો નામ પ્રમાણે પ્રારંભિક બિંદુ સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત ન હોય. રાઈટ? ચલો તો હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ વ્યાખ્યા જે છે સમરેખીય સદિશ. તો મિત્રો આમાં પણ નામ પ્રમાણે જ યાદ રાખવાની વ્યાખ્યા સમરેખીય સદિશ. તો જો આકૃતિ જો ખ્યાલ આવે કે વેક્ટર a અને વેક્ટર b બંને સદિશો કેવા છે? તો એક જ દિશામાં છે. રાઈટ? દિશા કેવી છે? સમાન છે. અને બંને સદિશોનું મૂલ્ય કેવું છે? તો સમાન છે. તો બંને સદિશોનું મૂલ્ય સમાન, બંને સદિશોની દિશા સમાન, તો તેવા સદિશોને તો કયો સદિશ કહી શકાય? સમાન સદિશ કહી શકાય. પરંતુ ખાસ આકૃતિ ફરીથી ધ્યાનમાં લો તો ખ્યાલ આવશે કે જે બંને સદિશો છે બંને સદિશો એક જ રેખા ઉપર છે, એક જ રેખા ઉપર આવેલા છે. તેથી તેને અલગ નામ આપી દીધું સમરેખીય સદિશ. એટલે કે એક જ રેખા ઉપર આવેલા સદિશોને સમરેખીય સદિશ કહી શકાય.
જે સદિશો એક જ રેખા પર આવેલા હોય તેવા સદિશોને સમરેખીય સદિશ કહી શકાય. રાઈટ? પછી એવા સદિશોનું મૂલ્ય સમાન હોઈ પણ શકે અને ન પણ. એ કન્ડિશન ધ્યાનમાં રાખો. બરાબર છે? એક જ રેખા ઉપર આવેલા સદિશોને સમરેખીય સદિશ કહે છે. પછી આવા સદિશોનું મૂલ્ય સમાન હોઈ પણ શકે અને ન પણ. રાઈટ? આગળ વધીએ. જોઈએ છે બીજી વ્યાખ્યા જે છે કોઇનિશિયલ વેક્ટર્સ. વેક્ટર્સ એટલે કે સદિશ. ઇનિશિયલ એટલે કે પ્રારંભિક અને કો એટલે કે કોમન. રાઈટ? તો એવા સદિશો કે જે સદિશોનું પ્રારંભિક બિંદુ કોમન છે, કોઈ એક જ બિંદુ છે, તેવા સદિશોને કોઇનિશિયલ વેક્ટર્સ કહે છે. જેમ કે આકૃતિ જો ખ્યાલ આવશે. આકૃતિમાં ત્રણ સદિશો છે, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C. ત્રણેય સદિશોનું પ્રારંભિક બિંદુ કેવું છે? એક સમાન છે, એટલે કે કોમન બિંદુ છે. રાઈટ? તો એ જ કહેવાશે કોઇનિશિયલ વેક્ટર્સ. જો વ્યાખ્યામાં લખેલું છે કે જે સદિશોનું પ્રારંભિક બિંદુ સમાન હોય તેવા સદિશોને કોઇનિશિયલ વેક્ટર્સ કહે છે. રાઈટ? જો ત્રણેય સદિશો વેક્ટર A, B, C ત્રણેયનું પ્રારંભિક બિંદુ કેવું છે? એક સમાન છે, એટલે કે કોમન છે. તો તેવા સદિશોને કોઇનિશિયલ વેક્ટર્સ કહે છે. રાઈટ? જોઈએ નેક્સ્ટ ડેફિનેશન જે છે કો-ટર્મિનલ વેક્ટર્સ. તો મિત્રો આનાથી ઉલટી વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે. આમાં પ્રારંભિક બિંદુ ફિક્સ હતો, એટલે કે પૂછ જેને આપણે ટેલ કહીએ છીએ, એ કોમન. હવે એવા સદિશો ધ્યાનમાં લઈએ કે જેમાં શીર્ષ એટલે કે હેડ કોમન હોય. જો આકૃતિ તમને ખ્યાલ આવશે કે વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C ત્રણ સદિશો છે. ત્રણેય સદિશોનું શીર્ષ જુઓ તો કોઈ એક બિંદુ પાસે ભેગું મળે છે. વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C ત્રણેય સદિશોનું શીર્ષ એક બિંદુ પાસે ભેગું મળે છે. તો તેવા સદિશોને કો-ટર્મિનલ વેક્ટર્સ કહે છે. જો વ્યાખ્યા આપણે લખેલી છે કે જે સદિશોના શીર્ષ કોઈ એક જ બિંદુએ મળતા હોય તો તેવા સદિશોને કો-ટર્મિનલ વેક્ટર્સ કહે છે. રાઈટ? એટલે આ બંને વ્યાખ્યાઓ એક સાથે યાદ રાખવાની કે કો-ઇનિશિયલ વેક્ટર્સ. ઇનિશિયલ એટલે કે પ્રારંભિક. તો એવા સદિશો કે જે સદિશોનું પ્રારંભિક બિંદુ કોમન હોય, એક સમાન હોય, તેવા સદિશોને કો-ઇનિશિયલ વેક્ટર્સ કહે છે. અને કો-ટર્મિનલ વેક્ટર્સ તો એવા સદિશો કે જે સદિશોનું શીર્ષ કોમન હોય, એટલે કે શીર્ષ એક સમાન હોય, તેવા સદિશોને કો-ટર્મિનલ વેક્ટર્સ કહે છે. તો મિત્રો આ બધી જ વ્યાખ્યાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક એટલે કે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર સમજાવો. જ્યારે કોઈ સદિશ ધ્યાનમાં લઈએ તો એ સદિશનો કોઈ પણ વાસ્તવિક સંખ્યા, પછી વાસ્તવિક સંખ્યા ધન હોય કે ઋણ હોય, કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે સદિશનો ગુણાકાર કેવી રીતે થાય છે અને ગુણાકારને અંતે જે આન્સર મળે છે એ આન્સર શું હોય છે, એ કેવી રીતે રજૂ કરી શકાય છે, એ આપણે આના આન્સરમાં જોઈશું. રાઈટ? જુઓ તો આપણે કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા પસંદ કરીએ છીએ. જેમ કે અહીં લખેલું છે કે સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર કરવા માટે કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા. મિત્રો આ જે નિશાની કરેલી છે એને આપણે લેમ્બડા વાંચીશું. તો કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા ધ્યાનમાં લો. એટલે કે આપણે જે વાસ્તવિક સંખ્યા ધ્યાનમાં લેવાની છે એનો સિમ્બોલ આપણે લેમ્બડા લઈશું. હવે આપણે અગાઉ કીધું પ્રમાણે કે આ વાસ્તવિક સંખ્યા બે પ્રકારની હોઈ શકે, એટલે કે કાં તો એ વાસ્તવિક સંખ્યા ધન હોય કાં તો ઋણ હોય. એટલે આપણે હવે બે કિસ્સા ધ્યાનમાં લઈ લઈએ છીએ. પહેલો કિસ્સો એવો ધ્યાનમાં લઈએ છીએ કે જેમાં વાસ્તવિક સંખ્યા લેમ્બડા પોઝિટિવ છે,
અને બીજો કિસ્સો એવો ધ્યાનમાં લઈએ છે કે જેમાં વાસ્તવિક સંખ્યા લેમ્ડા નેગેટિવ છે, રાઈટ? જુઓ કેસ 1 જેમાં લેમ્ડા ગ્રેટર ધેન 0 છે અને આ બાજુ છે કેસ 2 કે જેમાં લેમ્ડા લેસ ધેન 0 છે, રાઈટ? તો સૌપ્રથમ આપણે કેસ 1 સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લેમ્ડા ગ્રેટર ધેન 0 એટલે કે જેમાં લેમ્ડા પોઝિટિવ છે, રાઈટ? કેસ 1 લેમ્ડા ગ્રેટર ધેન 0 જેમાં આપણે એવું ધારેલું છે કે લેમ્ડા બરાબર +2 લઈએ છીએ. લેમ્ડા બરાબર +2. તો મિત્રો જ્યારે આ વાસ્તવિક સંખ્યા લેમ્ડા ગ્રેટર ધેન 0 ને લેમ્ડા ગ્રેટર ધેન 0 એટલે કે વાસ્તવિક સંખ્યા પોઝિટિવ છે એવી વાસ્તવિક સંખ્યાને કોઈક સદિશ વડે ગુણવામાં આવે છે ત્યારે તે સદિશની દિશા એની જ મળે છે જે અગાઉ હતી જ, પરંતુ મૂલ્ય બમણું થઈ જાય છે. કારણ કે લેમ્ડા બરાબર કેટલા લીધેલા છે? 2 લીધેલા છે. તો મૂલ્ય કેવું થઈ જશે? બમણું થઈ જશે. એટલે કે મૂલ્ય લેમ્ડા ગણું બની જાય છે. ફરીથી આ વાક્ય ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ સદિશને લેમ્ડા ગ્રેટર ધેન 0 એટલે કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા સાથે ગુણવામાં આવે છે ત્યારે તેની દિશા તેની તે જ રહે છે, પરંતુ મૂલ્ય લેમ્ડા ગણું બની જાય છે. એટલે કે વાસ્તવિક સંખ્યા જે આપણે પસંદ કરેલી છે એના ગણું બની જાય છે, રાઈટ? જુઓ અહીં લખેલું છે કે જો વાસ્તવિક સંખ્યા લેમ્ડા ધન લેવામાં આવે તો મળતા નવા સદિશનું મૂલ્ય લેમ્ડા ગણું થઈ જાય છે. પછી લેમ્ડા તરીકે તમે જે કોઈ પણ સંખ્યા પસંદ કરેલી હોય એના ગણું બની જાય છે, પરંતુ દિશામાં કોઈ ચેન્જ આવતો નથી. દિશા તેની તે જ રહે છે અને તેની દિશા વેક્ટર a ની દિશા મળે છે, એટલે કે એની એ જ રહે છે, રાઈટ? તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યું છે કે વેક્ટર a ને ધન સંખ્યા 2 વડે ગુણવાથી મળતો પરિણામી સદિશ 2 વેક્ટર a વડે આકૃતિમાં દર્શાવેલ છે. આ સમજતા પહેલા આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ તો વધારે તમને ખ્યાલ આવશે. જેમ કે આપણે આ વેક્ટર a દોરેલું છે, બરાબર છે? આ વેક્ટર a આપણે દોરેલા છે. હવે આપણે વેક્ટર a ને લેમ્ડા વડે ગુણવાના છે. તો લેમ્ડાનું મૂલ્ય આપણે કેટલું લીધેલું છે? +2. તો હવે આ વેક્ટર a ને આપણે જો +2 વડે ગુણીએ તો આન્સર શું આવશે? +2 વેક્ટર a, રાઈટ? +2 વેક્ટર a. ધેટ મીન્સ કે મૂલ્ય કેવું થઈ ગયું? બમણું થઈ ગયું. કેમ? કારણ કે લેમ્ડા આપણે +2 લીધેલા છે એટલે કે મૂલ્ય બમણું થઈ ગયું, રાઈટ? આપણે અગાઉ કીધું કે સદિશની લંબાઈ તેનું મૂલ્ય દર્શાવે છે. તો આની સદિશની લંબાઈ જેટલી હતી એનાથી બમણી આપણે દોરી લીધી છે. એટલે સદિશની લંબાઈ બમણી થઈ ગઈ. ધેટ મીન્સ કે મૂલ્ય બમણું થઈ ગયું અને સદિશની દિશામાં કોઈ જ ચેન્જ આવતો નથી. એટલે વેક્ટર a ની જે દિશા હતી એ જ 2a વેક્ટરની દિશા મળે છે. એટલે દિશામાં કોઈ જ ફરક પડતો નથી અને મૂલ્ય લેમ્ડા ગણું બની જાય છે, રાઈટ? વેક્ટર a ને ધન સંખ્યા 2 વડે ગુણવાથી, એટલે આ વેક્ટર a ને ધન સંખ્યા 2 વડે ગુણીએ છીએ તો ગુણવાથી મળતો પરિણામી સદિશ એટલે કે 2 વેક્ટર a સદિશ, પરિણામી સદિશ 2 વેક્ટર a વડે આકૃતિમાં દર્શાવેલ છે, રાઈટ? જે આ દર્શાવેલ છે જેની દિશા વેક્ટર a ની દિશામાં જ છે. વેક્ટર a ની જે દિશા છે એ જ 2 વેક્ટર a ની દિશા છે અને મૂલ્ય વેક્ટર a ના મૂલ્ય કરતા બમણું છે. વેક્ટર a નું જે મૂલ્ય છે એના કરતા 2 વેક્ટર a નું મૂલ્ય બમણું થઈ ગયું છે, રાઈટ? તો ખ્યાલ આવી ગયો. જ્યારે કોઈ પણ સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે છે ત્યારે તેનું મૂલ્ય તે વાસ્તવિક સંખ્યા ગણું બની જાય છે, એટલે કે લેમ્ડા ગણું બની જાય છે. પછી જો એ લેમ્ડા ગ્રેટર ધેન 0 હોય એટલે કે લેમ્ડા પોઝિટિવ હોય તો દિશા તેની તે જ મળે છે, રાઈટ? આ હતો પહેલો કિસ્સો.
હવે ધ્યાનમાં લઈએ છીએ બીજો કિસ્સો આપણે એવો ધ્યાનમાં લઈએ છીએ કે જેમાં લેમ્બડા નેગેટિવ છે એટલે કે લેમ્બડા લેસ ધેન 0 છે. કેસ 2 લેમ્બડા લેસ ધેન 0 જેમાં ઉદાહરણ તરીકે આપણે વાસ્તવિક સંખ્યા ધ્યાનમાં લઈએ છીએ એ નેગેટિવ લઈએ છીએ. લેમ્બડા ઇક્વલ ટુ -2 લઈએ છીએ. લેમ્બડા ઇક્વલ ટુ -2. તો હવે જ્યારે કોઈ ઋણ વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે જે રીતે આપણે ધન સંખ્યામાં કીધું એ જ પ્રમાણે મૂલ્ય લેમ્બડા ગણું બની જાય છે. પરંતુ ધન સંખ્યામાં દિશા તેની તે જ રહેતી જ્યારે ઋણ વાસ્તવિક સંખ્યામાં દિશા અગાઉના સદિશ કરતા વિરુદ્ધ મળે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો ખ્યાલ આવશે કે જો વાસ્તવિક સંખ્યા લેમ્બડા ઋણ લેવામાં આવે તો મળતા નવા સદિશનું મૂલ્ય માઈનસ લેમ્બડા ગણું થાય છે. મૂલ્ય કેવું થાય છે? લેમ્બડા ગણું થાય છે. પણ લેમ્બડાની કિંમત કેવી છે? તો કે -2. ધેટ મીન્સ કે મૂલ્ય પણ માઈનસ લેમ્બડા ગણું થઈ ગયું તેવું આપણે કહી શકીએ. અને દિશામાં શું ચેન્જ થાય છે? તો તેની દિશા વેક્ટર a ની વિરુદ્ધ દિશા મળે છે. એટલે કે જે દિશા ઓરિજિનલ સદિશમાં હતી એના કરતા નવા સદિશમાં વિરુદ્ધ દિશા મળે છે. જો એના માટે પણ આપણે એક ઉદાહરણ સમજાવ્યું છે જેમાં સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ તો ખ્યાલ આવશે. જેમ કે આ વેક્ટર a છે, રાઈટ? હવે આ વેક્ટર a ને આપણે કોઈક વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ છીએ, પણ એ વાસ્તવિક સંખ્યા કેવી લેવાની છે? તો કે નેગેટિવ લેવાની છે. કેટલી? તો લેમ્બડા બરાબર -2 લઈએ છીએ. જે આપણે અહીં ઉદાહરણમાં લખેલું છે લેમ્બડા બરાબર -2 વડે જ્યારે આપણે વેક્ટર a ને ગુણીએ છીએ ત્યારે તેનું મૂલ્ય -2 વેક્ટર a જેટલું થઈ જાય છે. જો મૂલ્ય કેટલું છે? -2 વેક્ટર a. જ્યાં -2 શું છે? તો લેમ્બડા એટલે કે કોઈ ઋણ વાસ્તવિક સંખ્યા છે. તેનું મીનિંગ શું થયું કે મૂલ્ય કેટલું થઈ ગયું? વેક્ટર a નું જે મૂલ્ય હતું એના કરતા -2 ગણું થઈ ગયું. એટલે કે મૂલ્ય માઈનસ લેમ્બડા ગણું થઈ ગયું એવું આપણે કહી શકીએ, રાઈટ? હવે દિશા તો જો વેક્ટર a ની દિશા જે હતી જમણી તરફની એના કરતા -2a વેક્ટરની દિશા ડાબી તરફ મળે છે એટલે કે ઓપોઝિટ મળે છે. ધેટ મીન્સ કે દિશા કેવી થઈ જાય છે? વિરુદ્ધ થઈ જાય છે. જો એના આધારે આપણે અહીં લખેલું છે. ઉદાહરણમાં વેક્ટર a ને ઋણ સંખ્યા 2 વડે ગુણવાથી મળતો પરિણામી સદિશ, આ વેક્ટર a ને ઋણ સંખ્યા 2 વડે ગુણવાથી જે પરિણામી સદિશ મળે છે એ પરિણામી સદિશ -2 વેક્ટર a છે જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. જેની દિશા વેક્ટર a ની વિરુદ્ધ દિશા છે. જો વેક્ટર a કરતા વિરુદ્ધ દિશા છે અને મૂલ્ય વેક્ટર a ના મૂલ્ય કરતા બમણું છે. વેક્ટર a નું મૂલ્ય છે એના કરતા આ મૂલ્ય કેવું છે? તો 2 વેક્ટર a એટલે કે બમણું છે. પરંતુ એ વેલ્યુ કેવી છે? તો નેગેટિવ છે. એટલે પરંતુ મૂલ્ય ઋણ છે, રાઈટ? તો મિત્રો આ બંને કિસ્સાના આધારે આપણે સિમ્પલી એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સદિશ વડે ગુણવામાં આવે છે ત્યારે મળતા નવા સદિશનું મૂલ્ય તે વાસ્તવિક સંખ્યા ગણું બની જાય છે. પરંતુ જો વાસ્તવિક સંખ્યા ગ્રેટર ધેન 0 હોય એટલે કે વાસ્તવિક સંખ્યા પોઝિટિવ હોય તો મળતા નવા સદિશની દિશા બદલાતી નથી. પરંતુ જો લેમ્બડા એટલે કે વાસ્તવિક સંખ્યા નેગેટિવ હોય, લેમ્બડા લેસ ધેન 0 હોય, વાસ્તવિક સંખ્યા નેગેટિવ હોય તો મળતા નવા સદિશની દિશા અગાઉના સદિશ કરતા વિરુદ્ધ મળે છે. બરાબર? આટલું જ આપણે યાદ રાખવાનું છે. તો મિત્રો લાસ્ટમાં આપણે એવું કહી શકીએ કે આ બંને કિસ્સાના આધારે આપણે આ પ્રમાણેનું કન્ક્લુઝન લખી શકીએ છીએ કે માનાંકમાં લેમ્બડા વેક્ટર a ઇક્વલ ટુ લેમ્બડા માનાંકમાં વેક્ટર a. મિત્રો આપણે અગાઉ વાતચીત કરેલી છે સદિશની સમજૂતીમાં કે માનાંકમાં સદિશ લખીએ તો એનો મીનિંગ થયો કે a એનું મૂલ્ય દર્શાવે છે, રાઈટ? એટલે આ માનાંકમાં સદિશ લખેલું છે ધેટ મીન્સ કે a નું મૂલ્ય છે.
બરાબર છે. ધારો કે વેક્ટર a નું મૂલ્ય 3 છે, તો અહીં તમે 3 સમજી લો અને લેમ્બડા ની વેલ્યુ કેટલી છે જે આપણે અગાઉ ધ્યાનમાં લીધી હતી +2 જેટલી છે, રાઈટ. વેક્ટર a બરાબર કેટલા છે તો કે 3 અને લેમ્બડા ની વેલ્યુ કેટલી છે તો કે +2. તો જ્યારે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે છે તો 2 * 3 આન્સર કેટલો થઈ જશે 6 થઈ જશે. તો વેક્ટર a ની વેલ્યુ કેટલી હતી 3 હતી, રાઈટ. પરંતુ જ્યારે એને લેમ્બડા વડે એટલે કે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે છે તો હવે તેની વેલ્યુ કેટલી થઈ ગઈ છે તો 3 હતી એની જગ્યાએ આન્સર કેટલો આવી ગયો 6 એટલે કે બમણી થઈ ગઈ છે. કેમ બમણી થઈ ગઈ? કારણ કે લેમ્બડા બરાબર +2 લીધેલા છે, બરાબર છે. જો લેમ્બડા બરાબર 3 લઈએ તો મૂલ્ય 3 ગણું થઈ જશે, રાઈટ. એટલે કે મળતા નવા સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું બને છે તેવું આપણે કહી શકીએ. અને જો સપોઝ લેમ્બડા બરાબર નેગેટિવ સંખ્યા લઈએ એટલે કે લેમ્બડા બરાબર -2 લઈએ, જેમ કે અહીં આપણે માઈનસ કરી દઈએ છીએ, લેમ્બડા બરાબર -2 લઈએ છીએ, તો સામે જે નવો સદિશ મળશે એની કિંમત કેવી થઈ જશે માઈનસ થઈ જશે. પણ મૂલ્ય તો કેવું થઈ ગયું બમણું થયું કહેવાય, કારણ કે ઓરિજિનલ સદિશની વેલ્યુ કેટલી હતી 3 હતી. હવે એને લેમ્બડા બરાબર -2 વડે ગુણ્યા તો મળતા નવા સદિશની વેલ્યુ કેટલી થઈ તો કે -6 જેટલી થઈ, બરાબર. તો 3 અને -6 એટલે કે ઓરિજિનલ સદિશની વેલ્યુ 3 હતી, મળતા નવા સદિશની વેલ્યુ -6 થઈ. ધેટ મીન્સ કે મૂલ્ય કેવું થઈ ગયું બમણું થઈ ગયું, રાઈટ. પરંતુ આન્સર નેગેટિવ મળ્યો. એનો મીનિંગ શું થયો કે લેમ્બડા એટલે કે વાસ્તવિક સંખ્યા કેવી છે નેગેટિવ છે, બરાબર છે. તો એના આધારે ફાઇનલી આપણે આ જ કન્ક્લુઝન નીકાળી શકીએ કે માનાંકમાં લેમ્બડા વેક્ટર a ઇક્વલ ટુ લેમ્બડા માનાંકમાં વેક્ટર a. એટલે લેમ્બડા જે છે એ ધન વાસ્તવિક સંખ્યા તરીકે હોય કે ઋણ વાસ્તવિક સંખ્યા તરીકે હોય એને આપણે આ રીતે બહાર લખી દેવાના. કારણ કે વેક્ટર a ની વેલ્યુ જો તમે 3 રાખો, બરાબર છે, આ વેલ્યુ તમે 3 રાખો તો હવે લેમ્બડા બરાબર +2 લીધેલા છે તો +2 વડે ગુણાકાર એટલે આન્સર આવી જશે 6 એટલે બમણું થઈ ગયું કેવાશે. ચલો લેમ્બડા બરાબર -2 લીધેલા છે તો આન્સર આવી જશે -6 એટલે વેલ્યુ બમણી થઈ કેવાશે. પરંતુ વાસ્તવિક સંખ્યા નેગેટિવ છે એટલે મળતા નવા સદિશની વેલ્યુ પણ નેગેટિવ થઈ કેવાશે, રાઈટ. બરાબર છે. તો ખાસ આ સમીકરણ યાદ રાખવાનું છે. અને બાકી અગાઉ કીધું એ પ્રમાણે કે જો કોઈ પણ સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો મળતા નવા સદિશનું મૂલ્ય તે વાસ્તવિક સંખ્યા ગણું બની જાય છે. અને જો વાસ્તવિક સંખ્યા પોઝિટિવ હોય તો મળતા નવા સદિશની દિશા બદલાતી નથી, પરંતુ જો વાસ્તવિક સંખ્યા નેગેટિવ હોય તો મળતા નવા સદિશની દિશા ઓરિજિનલ સદિશ કરતા વિરુદ્ધ મળે છે, બરાબર છે.